ડુંગરા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ 19 જેટલા કામોમાં તપાસનો ધમધમાટ શરૂ. સંજેલી તાલુકાના ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિવિધ સરકારી કામોમાં ગેરરીતિ થઈ હોવાની લેખિત રજૂઆત બાદ જિલ્લા સ્તરની તપાસ સમિતિએ સ્થળ પર પહોંચીને ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા ઓચિંતી તપાસ શરૂ કરવામાં આવતા જ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સ્થાનિક અધિકારીઓ અને જવાબદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ પંચાયતના આશરે 19 જેટલા જુદા જુદા વિકાસલક્ષી કાર્યોની વિગતોમાં વ્યાપક વિસંગતતા જોવા મળી છે. તપાસમાં આવેલી ટીમને અરજદાર પ્રત્યક્ષ પુરાવાઓ સાથે ભ્રષ્ટાચારની પદ્ધતિ અને સરકારી નાણાંના દુરુપયોગ અંગેની વિગતવાર માહિતી પૂરી પાડી હતી. આ તપાસ પ્રક્રિયા દરમિયાન પંચાયતના દસ્તાવેજો, કામની ગુણવત્તા અને ભૌતિક પરિસ્થિતિની ચકાસણી કરવામાં આવી રહી છે, જેમાં અનેક કામો માત્ર કાગળ પર હોવાની અથવા અધૂરી કામગીરી છતાં સંપૂર્ણ નાણાં ઉપાડી લેવાયા હોવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. વહીવટીતંત્રની આ કડક કાર્યવાહીથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને ગ્રામીણ નાગરિકોમાં ન્યાયની આશા જાગી છે. તપાસ સમિતિના અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ 19 કામોનો અહેવાલ તૈયાર કરીને ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે અને જો ભ્રષ્ટાચાર સાબિત થશે તો જવાબદાર સરપંચ, તલાટી અથવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. આગામી દિવસોમાં તપાસના આધારે અનેક મોટા ખુલાસા થવાની અને કસૂરવારો સામે ફોજદારી કાર્યવાહી થવાની સંભાવના સેવાઈ રહી છે. મારું નામ રાઠોડ વિરસિંહભાઈ સળુભાઈ, રહેવાસી સરોરી, તાલુકે સંજેલી, જિલ્લે દાહોદ. તારીખ 23/10/2023 ના રોજ મેં ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરાની અંદર સખત મોટા પાયે થયેલા ભ્રષ્ટાચારની લેખિત રજૂઆત કરી હતી. મેં તાલુકા વિકાસ અધિકારી સંજેલી, જિલ્લા વિકાસ અધિકારી દાહોદ, જિલ્લા કલેક્ટર દાહોદ અને વિકાસ કમિશનર ગાંધીનગર અને તકેદારી આયોગ ગાંધીનગરને લેખિત મેં રજૂઆત કરી હતી. તેની તપાસ માટે દાહોદ જિલ્લામાંથી ટીમ અને સંજેલીની ટીમ મળીને તારીખ 30/12/2025 ના રોજ ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરામાં આવેલા અને હું તેમની સાથે હાજર રહેલો. એમાં વિવિધ પ્રકારની યોજના હતી કે નાણાં પંચ, 15મું નાણાં પંચ, એટીવીટી, 15% વિવેકાધીન અને મનેરંગા એવી યોજનાઓ હતી. એમાંથી તપાસ કરતા મને પ્રથમ તો સરોઈ ગામતળનો રસ્તો બતાવવાના લઈ ગયા. મેં કીધું કે તલાટીએ ચેક આપ્યો તો તલાટીને આગળ કરો બતાવે, તો મને પ્રથમ રસ્તો તો મેં એમને બતાવ્યો સરોરી અને કાંજેખેડીનો સીમાડો, પણ ત્યાં રસ્તા પર કાંકરીથી નાખી દે અને 2021 ની અંદર 1 લાખ રૂપિયા ઉપડી ગયેલા હતા. અને બીજા રસ્તા અને સરોરીમાં સર્વે નંબર 400માં કોઈ કામ થયેલું થયું એના બી પૈસા ઉપડી ગયેલા છે. અને જે સરોરીની અંદર પ્રાથમિક શાળાની અંદર ની આગળ જે કોતર છે તેની અંદર દિવાલ પણ તે અગાઉ નારસિંગ લખા સરપંચ તે સમયની બનાવેલું હતું, તેના પર પૈસા ઉપડી ગયા છે. પણ એ અમે ટ્રાન્સફર કરીને એને સરપંચને ઘેરે બનાવ્યું છે એવી મને કહ્યું. ત્યારે મેં કીધું તેનો પુરાવો તે સમયે મને આપજો, બરાબર એવું કહ્યું છે. અને આ પ્રમાણે મેઘજીતાને ત્યાં 2 રસ્તા છે, ઢેડિયા રોડને અડીને એક 2021 ની અંદર 1 લાખ રૂપિયા ઉપડ્યા છે અને જયારે 2024 ની અંદર 2,70,000 ઉપડ્યા છે અને કુવાના અલગ છે. એવી બધા મેં પુરાવા સહિત અને બિલો સહિત આ ટીમને પુરાવા સહિત આપ્યું છે. હવે અમે આ રજૂઆત કરવામાં મેં પત્રકારો પણ મારી સાથે હતા અને પત્રકારોને બી આ લોકો કંઈક ખોટું લાગે એવું કંઈક પત્રકારોને બોલ્યું છે એવું મને જાણવા બી મળેલું છે. અને એમને અમારા કામમાં કેમ વિક્ષેપ પડે છે, પત્રકારો બી આનાથી નારાજ થયા એવું લાગે છે મને સાહેબ. તો આગળની કાયદેસરની કાર્યવાહી કરશું અને જ્યારે મને રિપોર્ટ આવશે ત્યારે આગળની વધારે કાર્યવાહી આગળ કરીશું એવી વિનંતી કરું છું અને વિરમું છું. સ્થળ પર આંગણવાડી 2 સરોરી બનેલી નથી ને એના પૈસા ઉપડી ગયા છે તે બી મેં માહિતી બિલો સહિત આવેલ ટીમને પુરાવા રજૂ કર્યા છે. તો આગળની કાર્યવાહી જ્યારે મને રિપોર્ટ મળે ત્યારે અને શું છે આ લોકોએ કાર્યવાહી કરી છે તેની મને ખબર પડશે એવી વિનંતી કરું છું.